students. Yesterday we have revised direct and indirect speech, and today we are going to study a revision part, text. So we have done already unit 1 and 2 revision, and today we are going to start unit 3. Okay, so if it will done earlier, we will start again unit 4 even. So today's target unit 3 and unit 4 revision, and yesterday we have done direct indirect speech, and definitely we will gone through a lots of exercise direct indirect speech. I give you some of the examples and we together do exercise, so you will do a better direct indirect speech. Okay, so today we are going to study Mohan and his Veena, a revision part. So as we are doing a revision part, we will not do exercise. We just revised a fast quick recap because you have already done it. તમે already study કરી ચૂક્યા છો. So we will take only one look and revised what we have done Mohan and his Veena. So you will have a quick revision about this text. Okay, so let we have start our text. So, as we studied that Mohan and his Veena, Mohan is a boy who loved to music. Okay, and he born in a musician family as well, as you know that. And later he has developed attraction towards the guitar, which is not his own type guitar. Okay, because he is very practiced in a classical music, but later on he developed attraction towards the guitar, and for that he definitely abused for that, and nobody can give a support to him. Only his mother give a support to him, and later he developed his attractions and do hard works on a guitar, and after that you can see that what he had did, and earn a lots of power and positions, and as well as his name about it. Okay, so let we have study about Mohan and his Veena. Mohan was born in a family of musician. મોહનનો જન્મ એક મ્યુઝિશિયન ફેમિલીમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સો ડેફિનેટલી એની આખી ફેમિલી મ્યુઝિક ફિલ્ડથી હતી, તો એના માટે મ્યુઝિક શીખવું એ કંઈ બહુ મોટી વસ્તુ નથી, બિકોઝ મ્યુઝિક ઇન હિઝ બ્લડ. કેમ કે એને એના પપ્પા, એના દાદા, એવરીબડી ઇઝ વેરી વેલ ઇન અ મ્યુઝિશિયન. ઓકે, સો મ્યુઝિક એના બ્લડમાં જ હતું, તો એને મ્યુઝિક પ્રત્યે નાનપણથી જ બહુ એટ્રેક્શન હતું. હી ગ્રુ અપ વિથ અ મ્યુઝિશિયન. એ ઘરમાં બધા જોડે જે મોટો થયો એ નાનપણથી મોટો થયો એની આજુબાજુ મ્યુઝિકનો જ સંગીતનો જ માહોલ હતો. સો હી ગ્રોન વિથ ધીસ મ્યુઝિશિયન્સ. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, he was initially trained in a vocal music, then he trained his hands and the violin. સ્ટાર્ટિંગમાં એને વોકલ મ્યુઝિક એટલે કે સુર સંગીતમાં એને પ્રેક્ટિસ કરાવવામાં આવી નાનપણમાં, એન્ડ લેટર પછી એને વીણા વગાડતા એને શીખવાડવામાં આવ્યું. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ અ સિતાર. અને 10 વર્ષનો હતો ત્યારે એનું અટ્રેક્શન હતું એ સિતાર પ્રત્યે વધારે અટ્રેક્ટ થયું. હી વોન્ટેડ ટુ પ્લે અ સિતાર. ઓકે, સો હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. સિતાર એને ગમવા લાગ્યું એટલે એના ઉપર એને બહુ પ્રેક્ટિસ કરી. એટલીસ્ટ 4 years he has given. 4 વર્ષ એણે સિતાર માટે આપ્યા. 3 to 4 years. A German lady came to stay with the Mohan's family to learn music from his father. As we have know that the earlier musician, classical music in his blood, તો એની જે આખી ફેમિલી હતી એ ક્લાસિકલ મ્યુઝિક વધારે શીખતા હતા. તો એક જર્મન લેડી આવે છે એના પપ્પા જોડે ક્લાસિકલ મ્યુઝિક શીખવા માટે. ઓકે, સો ઇટ વોઝ દેન દેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને જે જર્મન લેડી એના પપ્પા જોડે ક્લાસિકલ મ્યુઝિક શીખવા માટે આવે છે, તો એ જે લેડી હતી એ ઓલરેડી એને ગિટાર વગાડતી હતી. અને જેવું એણે એ ગિટાર જોયું એ લેડી જોડે, તો પછી એ મોહન છે એને જે અટ્રેક્શન છે એને ગિટાર વગાડવાનું મન થયું, અને એને બહુ ગમવા લાગ્યું એ ગિટાર. અને પછી એણે વિચાર્યું કે હું બી એકવાર ટ્રાય કરું ગિટાર વગાડવાનું.
સો ગિટાર એના લાઈફમાં એન્ટર થઈ ગયું. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ દેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને પછી એણે એ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર પોતાનો ગિટાર વગાડવાનું સ્ટાર્ટ કરી દીધું. ઓકે, હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ. ઓકે, સોરી. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે અ ગિટાર ઓનલી. હવે એને બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું નહોતું ગમતું, એટલે એ ફક્ત ને ફક્ત એ ગિટારની જ પ્રેક્ટિસ કરતો હતો, બિકોઝ એને ગિટાર પ્રત્યે બહુ વધારે અટ્રેક્શન થઈ ગયો હતો. Mohan said to himself, who said this word? No other instrument now in my life. I won't play guitar only. This is the said by Mohan. This sentence is said by Mohan. Okay. Guitar took all his time. એટલે all his time એ ફક્ત ને ફક્ત ગિટાર જ વગાડતો હતો. એ બીજા કોઈ મ્યુઝિક પ્રત્યેનું કોઈ મ્યુઝિક પ્રત્યે એનું કોઈ અટ્રેક્શન હતું જ નહીં. હવે ફક્ત ને ફક્ત એનું બધા જ આખો ટાઈમ, પૂરો ટાઈમ એ હંમેશા ગિટાર જ વગાડતો હતો. ઇવન એના પપ્પા, એના મમ્મી, ઘરના બીજા ફેમિલી મેમ્બર્સ એને બહુ રોકતા હતા, બટ હવે એને ગિટાર સિવાય બીજું કંઈ દેખાતું જ નહોતું. સો હી ઇઝ અ વેરી પેશનેટ અબાઉટ ધ ગિટાર. ગિટાર, ધ હોલ ડે ગિટાર, એટલે આખો દિવસ ગિટાર. Ours is a family where the sitar, vocal and the classical violin are practiced. એની ફેમિલીમાં જે હતા સિતાર એટલે કે જે ક્લાસિકલ મ્યુઝિક છે, સિતાર વગાડતા હતા, વોકલ એટલે કે ગીત ગાવાની પ્રેક્ટિસ હતી, ક્લાસિકલ વાયોલિન વગાડવાની પ્રેક્ટિસ હતી, બટ ગિટાર કોઈ નહોતું વગાડતું, બિકોઝ ગિટાર બિલોંગ્સ ટુ ધ વેસ્ટર્ન કલ્ચર. ઓકે, ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ધ ઇન્ડિયા, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એ જ્યારે ગિટાર પ્રત્યેનું અટ્રેક્શન થયું તો એના ફેમિલી મેમ્બરમાંથી કોઈ એવું કીધું કે ફર્સ્ટ ઓફ ઓલ તો ગિટારમાં એ સેન્સ નથી, જે રિધમ નથી, જે બીજા આપણા ક્લાસિકલ મ્યુઝિકમાં છે. અને સેકન્ડ વસ્તુ એ છે કે ભાઈ ગિટાર એ આપણા ઇન્ડિયાનું નથી, ઓકે, એ બહારનું છે. તો આવી રીતે મોહનને હંમેશા આ બધી વસ્તુ કહીને એને રોકવામાં આવતું કે ભાઈ તું ગિટાર મૂકી દે અને જે આપણે ક્લાસિકલ મ્યુઝિક શીખીએ છીએ તું એના પ્રત્યે વધારે ધ્યાન આપ. ઓકે, so do you know your father does not approve your love for the guitar, said his aunt. એની આંટ કહે છે કે તને ખબર છે ને બેટા કે આપણે જે ફેમિલી છે એ ક્લાસિકલ મ્યુઝિકમાં વધારે બિલીવ કરે છે, તો જો તું ગિટાર વગાડીશ તો આ તારા પપ્પાને ખબર પડશે, તો હી ડઝ નોટ અપ્રૂવડ એટલે બિલકુલ અપ્રૂવ નહીં કરે તારું જે અટ્રેક્શન, તારું લવ છે ગિટાર માટે. એની કોઈ આંટી એવું કીધું. બટ હિઝ મધર કેમ ટુ હિમ હેલ્પ. બટ એના મમ્મી એના સપોર્ટમાં હતા. એના મમ્મીએ કીધું કંઈ વાંધો નહીં, આઈ વિલ કન્વિન્સ ટુ યોર ફાધર. એણે કીધું કે હું તારા પપ્પાને કન્વિન્સ કરીશ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર ડિક્લેર. એટલે એના મમ્મી કહે છે કે કંઈ વાંધો નહીં, એને એના હાર્ટ્સ એટલે કે જે એનું મન છે એ એને કરવા દે, જે એનું દિલ કહે છે એ કરવા દે અને વગાડવા દે. હિઝ ફાધર સ્ટાર્ટ સપોર્ટિંગ હિમ. અને પછી એની મમ્મી આ રીતે વાત કરે છે એના પપ્પાને, અને પછી એના પપ્પા બી એને સપોર્ટ કરવા લાગે છે. હી વોઝ એન્જોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને પછી એને વિચારે છે કે હવે એના મમ્મી પપ્પાનો સાથ મળી ગયો છે, એટલે હવે એવું વિચારે છે કે લેટ્સ વી મોડિફાય. મોડિફાય મીન્સ સમથિંગ ડુ ન્યૂ વિથ ધ ક્લાસિકલ એન્ડ ધ વેસ્ટર્ન મ્યુઝિક. વેસ્ટર્ન અને ક્લાસિકલ મ્યુઝિક એટલે ફ્યુઝન કરવું, કંઈક મોડિફાય કરવું, કંઈક નવું બનાવવું, એવું એ વિચારે છે. સો ફોર દેટ હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર ધ પ્લેઇંગ અ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. અને એ ગિટાર ઉપર એ પોતાનો એક મ્યુઝિક ક્રિએટ કરે છે. એ ગિટાર ઉપર એ ક્લાસિકલ મ્યુઝિક વગાડીને એ નવું વર્ઝન આપવાનું ટ્રાય કરે છે. હી સ્પેન્ડ 2 more years વિથ ધ ગિટાર. અને 2 વર્ષ હજી એ વધારે આપે છે ગિટારને, એના ઉપર પ્રેક્ટિસ કરે છે. One evening, there was a gathering of the close family friends. In this a small gathering, Mohan's brother, sister, and the nephews were also performing artists, playing a music on their classical instrument. એક સાંજે શું થાય છે, બધા એના ફેમિલી મેમ્બર્સ અને ક્લોઝ ફ્રેન્ડ્સની ગેધરિંગ થાય છે. ત્યાં એના જે કઝિન હોય છે, જે એના બ્રધર અને સિસ્ટર્સ હોય છે, નેફ્યુઝ હોય છે, એ બધા જ બધાની સામે એટલે ફેમિલી મેમ્બર એટલે મોટા લોકોની સામે બેસીને પોતાનું જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડે છે અને બધાને સંભળાવે છે. દેર વોઝ અ ગ્રેટ અપ્રિશિએશન. અને એ લોકોને બહુ અપ્રિશિએશન મળે છે, વાહવાહી મળે છે, શાબાશી મળે છે કે વાવ, લાઈક યુ હેવ ડન અ ગ્રેટ, તમે લોકો બહુ સારું કર્યું.
મોહન ટુ એક્સપ્રેસ્ડ હીઝ અ વિશ ટુ પરફોર્મ. મોહનને બી મન થાય છે કે હું બી મારું ગિટાર બધાની સામે વગાડું. ઓકે, હી હેલ્પ્ડ ઓન અ ગિટાર, અને પછી હી પ્લેડ ઓન હિઝ ગિટાર, અને પછી એ બધાની સામે પોતાનું જે ટેલેન્ટ છે ગિટાર વગાડવાનું એ વગાડે છે. આફ્ટર એ પરફોર્મન્સ, અ રિલેટિવ સેડ, એના જે રિલેટિવ્સ એવું કહે છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ ઓન વિથ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. એવું કહે છે કે અરે તારે તો હજી બહુ જરૂર છે પ્રેક્ટિસની, એટલું ઇફેક્ટિવ નથી, એવું બધાની કમેન્ટ્સ આવશે. ઇફ ઇટ વર ધ સિતાર, યુ વુડ હેવ બીન અ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ ધ સિસ્ટર. કોઈ એક એવું કહે છે એના રિલેટિવમાંથી, અગર જો, ઇફ ઇટ વર ધ સિતાર, અગર જો આ ગિટારની જગ્યાએ જો સિતાર વગાડ્યો હોત તે, તો તું તારા ભાઈ બહેનની કોમ્પિટિશનમાં આવી શકત. બટ યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, બટ સ્ટીલ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. ભલે તે 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટને આપ્યો છે, બટ સ્ટીલ હજી બી તારે ટાઈમ આપવાની જરૂર છે. After his performance, someone said, the sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth. ઘણા લોકો એમાં એવું કહે છે કે અરે સિતારમાં તો એક ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે ઝરણાની એક ખુશ્બુ, એટલે આમ બહુ જ ડેપ્થ છે, એક અલગ રિધમ છે, એક અલગ રાઇમ્સ છે, ઓકે, સ્વીટનેસ છે, બિકોઝ ઇટ વોઝ ધ ક્લાસિકલ મ્યુઝિક. બટ તમારા ગિટારમાં એ વાત નથી. ઓકે, એટલે કે ગિટારને એ લોકો નિગ્લેક્ટ કરે છે કે નો, યુ કુડ નોટ પ્લે ગિટાર જસ્ટ બિકોઝ ઇટ બિલોંગ્સ ટુ ધ વેસ્ટર્ન કલ્ચર, ઇટ ડઝન્ટ બિલોંગ્સ ટુ અવર કલ્ચર. ઓકે, મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધા ફીડબેક સાંભળીને બહુ ક્રાય કરે છે, દુઃખી થઈ જાય છે. He had already given 2 years of his life to this instrument. 2 વર્ષ ઓલરેડી એણે આપી દીધા છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. એ કહે છે કે અરે હું તો ગિટાર માટે જ બન્યો છું, બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ માટે નથી. દેર ઇઝ અ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર ઓનલી. કહે છે કે ફક્ત ને ફક્ત ગિટાર જ મારા માટે છે, બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે નથી. હી થોટ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. એવું ડિસાઇડ કરે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટથી જ લોકો મને ઓળખશે, એવું હું વગાડીશ અને એવું મ્યુઝિક હું ક્રિએટ કરીશ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ એન્ડ વેરી બિગ. હી વોઝ ડિટર્મિન્ટ થઈ જાય છે, નક્કી કરે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટથી જ લોકો આખી દુનિયા મને ઓળખશે, એવું એણે નક્કી કરી દીધું. This experience took place when the Mohan was only a 16-year-old. 16 વર્ષનો જ હતો મોહન. It was a turning point of his life, અને એ એના લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો. When મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટાઇઝડ ફોર અબાઉટ 10 hours a day. અને એણે એના રિયાઝને જે ટાઈમ હતું એ ડબલ કરી નાખ્યું, 10 hours સુધી એ પ્રેક્ટિસ કરતો હતો, આખો દિવસ એ એના ઉપર સ્પેન્ડ કરતો હતો. હી ઓલ્સો સ્ટડીઝ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, અને ગિટારના બીજા બધા ઘણા બી એસ્પેક્ટ્સ હતા, ઓકે, એ બી એણે સ્ટડી કર્યા. હી decided to incorporate the special techniques, sound of every instrument into the guitar. એણે ડિસાઇડ કર્યું કે ઇનકોર્પોરેટ એટલે બધા જ જેટલા બી બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના ટેકનિક્સ છે, એની સ્પેશિયાલિટીઝ છે, એના સાઉન્ડ્સ છે, એ બધાનું ફ્યુઝન કરીને એને ગિટાર ઉપર વગાડવાનું ટ્રાય કર્યું. He wanted to involve something which gave a sound and tune of the Western guitar but could played like a Indian veena. એ એવું કંઈક બનાવવા માંગતો હતો કે ભલે ગિટાર તો છે વેસ્ટર્ન, બટ એવું કંઈક બનાવે જેના કારણે એ ઇન્ડિયન વીણા જેવું એની ફિલિંગ આવે એના ઉપર. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇટ ઇમ્પેક્ટ, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. અને પછી કહે છે કે ખાલી આ એક મ્યુઝિક નથી, બટ ઇટ ઇઝ માય વિઝન, મારી દ્રષ્ટિકોણ છે, મારું હાર્ટ છે, એવરીથિંગ આઈ હેવ ગોન ટુ પોર ઇન ઇટ. What I want to say through the instrument, he had said himself, and finally, with the unturning efforts and the understanding of the range he has created a wonderful Mohan's Veena. અને બહુ જ સુખદ હાર્ડવર્ક સાથે એને મોહનની વીણા ઓન અ ગિટાર એણે બનાવી દીધું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ ધ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને આજે આખું વિશ્વ એ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે ઓળખે છે. એન્ડ હી વોઝ અ વિનર ઓફ ધ ગ્રેમી અવોર્ડ્સ. અને એ ગ્રેમી અવોર્ડ્સ બી એ વિનર હતા.
I just followed my heart's passion and here I am. He said, it was a said by Mohan at the award ceremony 1993 અને એણે કીધું કે લોકોએ મને ઘણું ના પાડ્યું, લોકોએ ઘણા મને ડિસ્ટ્રેક્ટ કર્યા, બટ આઈ ઓનલી heard about my own heart's desire. જે મારું દિલ કીધું, જે મને એવું લાગ્યું કે ના મારે આ જ કરવું જોઈએ, આ જ ફિલ્ડમાં મારે જવું જોઈએ, ફક્ત ને ફક્ત મેં એ જ કર્યું. એન્ડ સી આઈ એમ હિયર ટુડે. અને એમણે કીધું જો મેં મારા હાર્ટનું સાંભળ્યું એટલે હું અત્યારે અહીંયા છું. ઓકે, so this is what we have done. Okay, exercise you gone through about yourself. exercise તમારે જાતે કરવાની છે. let's see the another one. હવે આપણે next ઓલરેડી આપણે એક્સરસાઇઝ કરી લીધું છે આનું, બટ એકવાર પ્રેક્ટિસ કરી નાખજો, રિવિઝન કરી નાખજો. ઓકે, હવે આપણે જોઈએ છે નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ ચેપ્ટર, Call of the Hills. Okay, so let's we have start the Call of the Hills unit 4. Hey Abu Mia, looking sad. Why are you sitting alone today? કેમ અહીંયા દુખી બેઠા છો? Where is your darling Kalua? કલુઆ ક્યાં છે? Govinda was worried. ગોવિંદાએ કીધું કે અરે તમે કેમ એકલા બેઠા છો? Where is your Kalua? Perhaps I have lost her. એવું કહે છે અબુ મિયા, કદાચ મેં એને ખોઈ નાખ્યું. I have seen her footprint going up the hill. એવું કીધું કે કદાચ મને એવું લાગે છે મેં એનું ફૂટપ્રિન્ટ એટલે મેં એના પગના નિશાન જોયા છે હિલ તરફ જતા. The devil must have killed her. કદાચ એવું લાગે છે કે ડેવિલે એને મારી નાખ્યું. Poor Abu Khan was almost in a tears. એના આંખમાં આંસુ આવી જાય છે. He could not understand why Kalua broke the stair and disappear in a night. એને બિલકુલ નથી ખબર પડી કે કેમ કલુઆ આવી રીતે સ્ટેન એટલે દોરી એના જે ગળામાં પટ્ટો હતો એ તોડીને કેમ ભાગી ગઈ, કેમ ડિસઅપિયર થઈ ગઈ નાઇટમાં અને ક્યાં ગઈ. He used to give her a green juicy grass and tasty grains. એણે કીધું કે અરે હું તો એનું બહુ ધ્યાન રાખતો હતો, હું એને ગ્રીન ગ્રાસ આપતો હતો, જ્યુસી ગ્રાસ આપતો હતો, ટેસ્ટી ગ્રેન્સ બી આપતો હતો. Why Kalua did with me I don't know. But even then his only a family members had left his house. અને કીધું એ મારી એકલી ફેમિલી મેમ્બર હતી, બીજું મારું કોઈ નહોતું. I don't know why he left me. એ કેમ છોડીને ગઈ મને નહીં ખબર. After some days, Abu Mia bought another goat. થોડા દિવસ પછી એક બીજી બકરીને લઈ આયા. This new was very pretty, a white snow, એકદમ સ્નો જેવી હતી. He had a little horns and a pair of lovely bright red eyes. એની આંખો બી બહુ સરસ હતી, સુંદર હતી. So I will call you a Chandani because she was as beautiful as snow, as white as snow. So he said, Abu Mia said that I will call you a Chandani. Caressing her a soft fur, he said, એટલે એનું બહુ ધ્યાન રાખતા હતા. કેરેસિંગ એટલે એકદમ કેર કરતા હતા. One fine morning, his neighbor Govinda appeared. એક સવારે જ્યારે એ બંને વાત કરતા હતા ચાંદની અને અબુ મિયા, ત્યારે ગોવિંદા એનો જે નેબર હતો એ આવ્યો. He saw Abu Mia talking to his family member. એણે એને જોયું. Hey Abu Chacha, you look happy and healthy. How's your life now? એણે કીધું તમે બહુ ખુશ લાગો છો, કેવી જાય છે તમારી લાઈફ? I am happiest person, Govinda. એવું કહે છે I am very happiest. Chandani has but a new life to me. ચાંદની મારા લાઈફમાં બહુ જ હેપીનેસ લાવી છે. She loves me a lot, even I can't live without her. એ મને બહુ પ્રેમ કરે છે અને I can't live without her. હવે જે ઇન્વર્ટેડ કોમામાં જે તમને સેન્ટેન્સ આપ્યા છે, પ્લીઝ મેક ઇટ ડાઉન, કેમ કે who said to him પૂછાય છે એટલે આ ધ્યાન રાખજો. Abu Chacha was a beaming with the joy. Beaming with the joy means બહુ જ ખુશ થઈ ગયા. But whatever you tell her, I saw you talking with your darling. Oh yes, I was telling her a story of Kalua's sad end at the bloody thirsty teeth of the devil on the hill. એવું કહે છે હા હું એને વાત કહેતો હતો, હું એવું કહેતો હતો એને કે ભાઈ જે મારી કલુઆ હતી, જે મારી ફર્સ્ટ ગોટ હતી, એનું એન્ડ કેવી રીતે થયું એને વિશે હું એને વાત કરતો હતો. ઓકે, so Abu Mia replied, but my dear Chandni will never leave me. She is
સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. એ બહુ સમજદાર છે અને મારી જોડે ખુશ છે, એટલે એ મને છોડીને નહીં જાય. ઓકે, હી સેડ. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. હું બહુ ખુશ થયો તમને આવી રીતે જોઈને. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. એટલે મને ખબર છે કે ચાંદની તમને ક્યારે બી છોડીને નહીં જાય ને હંમેશા તમારી સાથે રહેશે. સમ યર પાસ્ટ. થોડો ટાઈમ પાસ એટલે કે થોડા ટાઈમ ગયો. ચાંદની ડેવલપ્ડ અટ્રેક્શન ફોર ધ હિલ્સ. અને ચાંદનીને બી હવે હિલ પ્રત્યે અટ્રેક્શન થવા લાગ્યું. એવરી મોર્નિંગ સી વોચ ધ હિલટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. હવે એને બી હિલ ટોપ ઉપર અટ્રેક્શન થવા લાગ્યું. એ બી ત્યાં જવા માંગતી હતી, એટલે હંમેશા એ સવારે ઉઠીને એ હિલ સ્ટોપને જોવે છે અને વિચારે છે કાશ હું ત્યાં જત. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ. એવું ચાંદની વિચારે છે. હાઉ બ્યુટિફુલ ઇઝ ધીસ. હુ સેડ ટુ હુમમાં આવે તો ધ્યાન રાખજો કોના થોટ્સ છે. તો ચાંદની થોટ ધેટ હાઉ બ્યુટિફુલ ધીસ હિલ આર. સી થોટ એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ઇન ધેટ બ્લો થ્રુ ધ. અને કહે છે કે વાવ, જે એર છે એ બી કેટલું બ્યુટિફુલ છે, કેટલું રિફ્રેશિંગ છે, કેટલું ફ્રેશ છે. આઈ મસ્ટ રન અક્રોસ ધીસ ગ્રીન ફિલ્ડ. આઈ મસ્ટ રન એટલે મારે દોડીને ત્યાં જતું રહેવું જોઈએ. સી રેન ટુવર્ડ્સ ધ હિલ. એ દોડવાનું ટ્રાય કરે છે, બટ સ્ટોપ વિથ ધ જાર્ક. પણ એકદમથી એ રોકાઈ જાય છે. There was a rope around her neck and she hated it most. જેવું એ દોડવા જાય છે તેવું જ એના જે ગળામાં પટ્ટો બાંધેલો હોય છે, દોરડું બાંધેલું હોય છે, એ જાર્ક એટલે કે એકદમથી ખેંચાઈને રોકાઈ જાય છે, જેના કારણે એ જરા બી ગમતું નથી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન. અને પછી એણે ખાવા પીવાનું બંધ કરી દે છે. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ મિયા સ્ટોરીઝ. અને એને અબુ મિયાની સ્ટોરીમાં બી હવે બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. સી લોસ્ટ હર અપેટીઝ. એટલે કે આ જે પેરેગ્રાફ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી છે. આ પેરેગ્રાફ અહીંયાથી જ પૂછાય છે. સી લોસ્ટ હર એપેટીઝ ગ્રુઓ વેરી થીન. એપેટીઝ એટલે એણે ભૂખ હવે નથી લાગતી, એ ખાવાનું બંધ કરી દે છે. અને ખાવાનું બંધ કરી દે છે એના કારણે ગ્રો વેરી થીન અને પતલી થઈ જાય છે. સી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ. હી સ્ટેર મૂડલેસલી. જે સ્ટેર એટલે જોવું, મૂડલેસલી એ હિલ ટોપ છે એની સામે જોયા કરે છે. સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. અને ક્લાઉડ્સ જોડે રમ્યા કરે છે. ઓકે, હવે અહીંયાથી આપણે થોડું બાકી રાખીએ. ફાઇન. તો નેક્સ્ટમાં આપણે આ પેરેગ્રાફથી આપણે સ્ટાર્ટ કરીશું અને બાકીનું આપણે ફિનિશ કરીશું. ઓકે, ઇન બિટવીન વચ્ચે હવે ખાલી આપણે બાકી રહ્યું છે, હું તમને કહી દઉં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ્સના આપણે કેટલાક એક્ઝામ્પલ્સ કરવાના છે. ઓકે, એક્સરસાઇઝ કરવાની છે. અને હવે નેક્સ્ટમાં તમને મેલ કરતાં શીખવાડીશ, હાઉ ટુ રાઇટ ધ મેલ એન્ડ ધ ડાયલોગ્સ. એટલે 3-4 પોઈન્ટ્સ આપણે બાકી છે, એ ઇન બિટવીન આપણે લેતા રહીશું. બટ હા, પ્લીઝ યુ ઓલ વિલ હેવ ધ પ્રેક્ટિસ ઓન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. અને હું બી એક એક્સરસાઇઝની એક નોટ તૈયાર કરીને આપણે નેક્સ્ટ ગમે ત્યારે વચ્ચે આપણે એક્સરસાઇઝની પેરેગ્રાફ્સ અને પછી એક્સરસાઇઝ માટે થોડા સેન્ટેન્સનું પ્રેક્ટિસ કરીશું. ઓકે, ચલો દેન, સી યુ, ટેક કેર.